ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નાલંદા વિદ્યાલયની આ ચેનલમાં હું મનીષ કુકડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને એમાં રહેલું પહેલું ચેપ્ટર ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના વિશે થોડીક માહિતી મેળવવાની છે. હવે ચેપ્ટર છે ભારતમાં યુરોપિયન પ્રજા. તો ભારતના ઇતિહાસમાં એવી કઈ કઈ યુરોપિયન પ્રજા છે કે જે ભારતમાં કોઈને કોઈ અર્થે વેપાર અર્થે કે સંસ્થાનવાદ ના અર્થે પણ ભારતમાં જે પ્રવેશ કર્યો છે. તો એવી યુરોપિયન પ્રજા વિશે માહિતી મેળવીએ તો એ યુરોપિયન પ્રજામાં પહેલી છે પોર્ટુગીઝ પ્રજા, ત્યારબાદ નેધરલેન્ડ કે જે હોલેન્ડ એની જે પ્રજા છે એ ડચ પ્રજા, ત્યાર પછી એ પશ્ચિમ યુરોપના જે દેશો છે એમાં ફ્રાન્સ એટલે કે ફ્રેન્ચો અને ઇંગ્લેન્ડ કે જ્યાંની પ્રજાને અંગ્રેજો તરીકે ઓળખીએ છીએ કે જે ભારતમાં એનું ઇતિહાસમાં આગમન થયું હતું. હવે આ યુરોપિયન પ્રજાનું ભારતમાં જે આગમન થયું છે એની પાછળનો હેતુ શું હતો? જનરલી મોટા ભાગે આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કરીએ છીએ એની પાછળના ઘણા બધા હેતુઓ હોય છે. ક્યારેક કોઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત પૂર્ણ કરવા માટે, ક્યારેક વ્યવસાયની દ્રષ્ટિએ, તો વળી ક્યારેક શિક્ષણ કે અન્ય આર્થિક લાભ માટે પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોઈએ છીએ. તો અહીંયા જે યુરોપિયન પ્રજા જે છે એનું જે ભારતમાં આગમન થયું, પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચો, અંગ્રેજો, તો એમની પાછળનું કારણ શું હતું? તો એમની પાછળનું મુખ્ય કારણ હતું એ યુરોપિયન પ્રજા જે ભારતની અમુક જે ચીજ વસ્તુઓ છે એનાથી ટેવાયેલી હતી. તો એવી કઈ કઈ ચીજ વસ્તુઓ હતી કે જેનાથી આ યુરોપિયન પ્રજા ટેવાયેલી હતી અને એના વિના ચાલે એમ હતું નહીં? તો એવી ચીજ વસ્તુઓ પણ અહીંયા નામ આપ્યા છે. એક મરી મસાલા, તેજાના, ગળી, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, અત્તર, હજી પણ ઘણી બધી ચીજ વસ્તુઓ, દાખલા તરીકે પાટણના પટોળા, મીઠું, એવી ઘણી બધી ચીજ વસ્તુઓ હતી કે એનાથી યુરોપિયન પ્રજા ટેવાયેલી હતી. પણ વિશ્વ ઇતિહાસમાં બનેલી અમુક ઘટનાઓ કે જેને કારણે એ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું, અને એ ઘટના એટલે ઈસવીસન 1453 તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. વિશ્વ ઇતિહાસની આ એક એવી ઘટના છે કે જેને કારણે આપણા આ ચેપ્ટરમાં જે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થાય છે એની પાછળનું એક મહત્વનું કારણ આ એક ઘટના છે. કારણ તો કે પહેલા ભારતની જે ચીજ વસ્તુઓ છે એ સરળતાથી એક જગ્યાએથી પ્રાપ્ત થઈ જતી, અને એ જગ્યા એટલે કોન્સ્ટેન્ટિનોપલ. એ સમયે કોન્સ્ટેન્ટિનોપલ એ આંતરરાષ્ટ્રીય
વેપારી મથક હતું. પણ 1453 તુર્ક મુસ્લિમો, તુર્કિસ્તાનના જે મુસ્લિમો છે એમણે આ કોન્સ્ટેન્ટિનોપલ જે છે એને જીતી લીધું. હવે એ જીતી લીધું એટલે આંતરરાષ્ટ્રીય વેપારી મથક જે હતું એ થઈ ગયું બંધ. હવે જે યુરોપની પ્રજા ભારતની જે ચીજ વસ્તુઓ સરળતાથી કોન્સ્ટેન્ટિનોપલથી પ્રાપ્ત કરી લેતી એ આંતરરાષ્ટ્રીય વેપારી મથક થઈ ગયું બંધ. હવે યુરોપની પ્રજા ને ભારતની ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે એક નવું જ ભૌગોલિક સંસાધન, એક નવું જ ભૌગોલિક સંશોધન કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને એ નવું સંશોધન એટલે ભારત તરફનો નવો જળમાર્ગ. મિત્રો, ઘણી બધી ચીજ વસ્તુઓ એવી હોય છે કે જેનાથી આપણે ટેવાયેલા હોય છે. દાખલા તરીકે ઘરે રસોઈમાં ઉપયોગ થતું મીઠું, તો એનાથી આપણે જેમ ટેવાયેલા છીએ એવી જ આ ચીજ વસ્તુઓ છે કે જેનાથી યુરોપની પ્રજા જે છે ટેવાયેલી હતી. ટૂંકમાં કહીએ તો આ ચીજ વસ્તુઓ વિના ચાલે એમ હતું નહીં. એટલે યુરોપની પ્રજા જે છે એને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. અને આ જરૂરિયાતમાં અલગ અલગ લોકો જે છે એ યુરોપથી જળમાર્ગે ભારત આવવા માટેના પ્રયત્ન શરૂ કર્યા. આ પ્રયત્નમાં ઘણા બધા સાહસિક નાવિકો એ પ્રયત્ન હાથ ધર્યા અને ઘણા બધાને નિષ્ફળતા પણ પ્રાપ્ત થઈ. તો પૂર્ણ સફળતા ન પ્રાપ્ત થઈ એવું પણ બન્યું. દાખલા તરીકે ઈસવીસન 1492 ઇટાલીનો એક સાહસિક નાવિક જે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળે છે, પરંતુ એની એક અલગ વિચારધારા હતી. અને એ વિચારધારા એટલે એ એવું વિચારતો કે જો પૂર્વમાં જવું હોય તો તમે પશ્ચિમ તરફથી પણ જઈ શકો છો. એટલે કે એની વિચારધારા જોઈએ, આપણી જે પૃથ્વી છે એ ગોળ છે. આ આપણી પૃથ્વીનો પશ્ચિમ ભાગ. એટલે એની વિચારધારા એવી હતી કે જો અહીંયા યુરોપ છે, અહીંયા પૂર્વ ભારત, પૂર્વમાં ભારતનું સ્થાન રહેલું છે. જો કોઈ પણ વ્યક્તિને ભારત તરફ પહોંચવું હોય તો એ પશ્ચિમ તરફથી પણ જઈ શકે, કારણ કે પૃથ્વી જે છે એ ગોળ છે. એટલે એ પશ્ચિમમાંથી થઈને પણ અહીંયા ભારત સુધી પહોંચી શકે છે. એવી એક એની વિચારધારા હતી. અને એ પણ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળે છે, પરંતુ એ ભારત પહોંચી શકતો નથી. અને એ જ સમયગાળા દરમિયાન એક નવો જ ખંડ શોધે છે જેને આપણે અમેરિકાથી ઓળખીએ છીએ. જો કે ટૂંકમાં કહીએ તો એ જ્યાં સુધી જીવિત હતો ત્યાં સુધી એ પોતાની જાતને ભારતનો શોધ કરતા જ માનતો હતો કે ભારત ખંડની શોધ મેં કરી છે, પરંતુ એ વાસ્તવિકતા હતી નહીં. ત્યારબાદ ત્યાં અમેરિગો વેસ્પુચી નામનો એક વ્યક્તિ પહોંચે છે અને એ સાબિત કરે છે કે આ ભારત નથી. તો પછી એ જે કોલંબસે ખંડ શોધેલો હતો એનું નામ, જેને સાબિતી આપી અમેરિગો વેસ્પુચી, તો એના નામ પરથી જ એ પ્રદેશનું નામ અમેરિકા પડે છે. ત્યારબાદ ઘણા બધા પ્રયત્નને અંતે એક પોર્ટુગીઝ વાસ્કો દ ગામા 22મી મે 1492
98 રોજ એ કેપ ઓફ ગુડ હોપની જે ભૂસીર છે દક્ષિણમાં, એ દક્ષિણ આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂસીર ફરતે ચક્કર લગાવી મલિંદી બંદરેથી અંતે ભારત પહોંચે છે. ભારતમાં એ કાલિકટ બંદરે આવે છે. ત્યાર પહેલા એને રસ્તામાં એક હિન્દી ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદ નામના એ હિન્દી ખલાસીને એ મળે છે. ત્યારબાદ એ ભારત તરફનો નવો જળમાર્ગ શોધે છે અને કાલિકટ બંદરે જામોરીન નામના જે રાજા છે એની પાસે એ ત્યાં વેપાર કરવાની પરવાનગી માગે છે અને ત્યાર પછી એ પોતાનો વેપાર શરૂ કરે છે. સમય જતા અલગ અલગ જગ્યાએ પોતાની વેપારી કોઠીઓ પણ સ્થાપે છે અને પોર્ટુગીઝો જે નવો એક જળમાર્ગની શોધ થઈ ગઈ હતી ત્યાર પછી અલગ અલગ યુરોપિયન પ્રજા જે ભારતમાં આવી અને પોતાનો વેપાર શરૂ કરે છે. અને આ બધી જ બાબતો જે છે એ આપણે અહીંયા બોર્ડ ઉપર સમજ્યા. હવે પાઠ્યપુસ્તકને આધારે પણ એ ચેપ્ટરને આપણે સમજીશું. તો જોઈએ હવે એ પાઠ્યપુસ્તકને આધારે. મિત્રો, આ પહેલું ચેપ્ટર આપણે જે મૌખિક વાત કરી હતી એ પાઠ્યપુસ્તકને આધારે ચેપ્ટરને જોઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે કે આપણે અગાઉના ધોરણોમાં પણ શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ જે છે એના અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. તો આપણે ચર્ચા કરી કે અલગ અલગ ચીજ વસ્તુઓ કે જેની માંગ, જેની ડિમાન્ડ યુરોપના દેશોમાં હતી અને સાથે સાથે આર્થિક સદ્ધરતા. એટલે જ ઘણા બધા અગાઉના સાહિત્યમાં કહેવાયું છે, એક ગીત તો ખૂબ પ્રચલિત છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. એટલે કે પેલા આપણે જ્યાં રાજાશાહી હતી, અને આપણે બધા જાણીએ છીએ કે પહેલાના સમયમાં રાજાઓ જે છે એના અલગ અલગ જગ્યાએ પોતાના જે ભંડાર છે, સુવર્ણ મુદ્રાઓ છે, એટલે કે ટૂંકમાં કહીએ તો આર્થિક સંપત્તિની દ્રષ્ટિએ ભારત જે છે એ દુનિયાભરમાં પ્રચલિત હતું. ત્યાર પછી આગળ જોઈએ, જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ જે છે એ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ. ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. એટલે ટૂંકમાં કહીએ તો ઘણી બધી એવી પરિસ્થિતિનું સર્જન થયું જેને કારણે યુરોપિયન પ્રજાને ભારત આવવા માટે પ્રયત્ન કરવો પડ્યો. એક તો ધન કમાવાની આતુરતા હતી અને બીજું પરિસ્થિતિનો લાભ. તો આ બધી બાબતોને આધારે એ અહીંયા નીચે નકશામાં થોડીક બાબતો રજૂ થઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારત એટલે કે આ એક નવો માર્ગ હતો, જળમાર્ગ અને જમીન માર્ગ, કે જેના દ્વારા આપણે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ભારતની વાયવ્ય સરહદેથી પણ આપણે કોન્સ્ટેન્ટિનોપલ પહોંચી શકાતું હતું. પરંતુ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે આંતરરાષ્ટ્રીય વેપારી મથક થઈ જાય છે બંધ, જેને કારણે યુરોપની જે પ્રજા છે, પોર્ટુગલ છે,
ત્યાર પછી યુરોપના ઘણા બધા દેશો કે જે ભારતની ચીજ વસ્તુઓથી ટેવાયેલા હતા, એમણે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે એ યુરોપથી ભારત આવવા માટેના જે પ્રયત્ન છે એના વિશે પણ અહીંયા ટૂંકમાં માહિતી આપી છે. દાખલા તરીકે આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે વાત કરી કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કરેલો, પરંતુ સફળતા પ્રાપ્ત થઈ નહીં. અને ત્યાર પછી વાસ્કો દ ગામા વિશે પણ માહિતી આપી છે. જોઈએ, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. હવે અહીંયા એ બાબત રજૂ કરી છે કે જે કોલંબસ છે એ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનું એમણે બીડું ઝડપેલું હતું અને એવું માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. એવું શા માટે? તો કે પૃથ્વી છે એ ગોળ છે, એટલે તમારે જો પૂર્વમાં જવું હોય તો તમે પૂર્વ દિશામાં જ જવું એવું જરૂરી નથી, તમે પશ્ચિમમાંથી પણ જઈ શકો છો. આમ સાથી વિચાર્યું હશે તે વિચારો જે આપણે ચર્ચા કરી. કોલંબસ ઈસવીસન 1492 ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના જે ટાપુઓ છે ને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. એટલે કે ક્રિસ્ટોફર કોલંબસ જે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપે છે, પરંતુ એ ભારત પહોંચી શકતો નથી. આકસ્મિક રીતે એ એક અન્ય ખંડમાં પહોંચી જાય છે. અગાઉ કોલંબસે ભારતીયો વિશે સાંભળેલું, ભારતીય પ્રજા વિશે જે સાંભળેલું એવી જ પ્રજા, એવી જ રહેણી કહેણી એ ત્યાં અનુભવે છે. એટલે કોલંબસ એવું માની લે છે કે આ ભારત છે અને ભારતનો હું શોધક છું. પરંતુ એ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો હતો. અને હાલમાં પણ અહીંયા કીધું એમ કે આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે એને રેડ ઇન્ડિયન કહેવાય છે, અને જે કિનારાના ટાપુઓ છે એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. અને કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ પોતે પોતાની જાતને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો, પરંતુ વાસ્તવિકતા એ હતી નહીં. અને ત્યાર પછી સમય જતા આપણે અગાઉ વાત કરી એમ કે અમેરિગો વેસ્પુચીએ સાબિત કર્યું કે આ ભારત નથી. એટલે અમેરિગો વેસ્પુચીના નામ પરથી એ ખંડ જે છે એ અમેરિકા તરીકે ઓળખાયો. હવે જોઈએ ભારતના જળમાર્ગ તરીકેની એ જળમાર્ગ શોધવા માટેનો બીજો પ્રયત્ન પાઠ્યપુસ્તકને આધારે. ત્યાર પછી આપણે વાત કરી વાસ્કો દ ગામા વિશે. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ની જે ભૂશીર છે એના ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી બંદરે પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498 ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેને આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502 માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ કોલંબસની વાત કરી એમ અહીંયા બીજો એક પ્રયત્ન કરેલો વાસ્કો દ ગામા. જોકે માત્ર બીજો જ ન કહી શકીએ, એ સમયગાળા દરમિયાન ઘણા બધા લોકો, ઘણા બધા નાવિકો કે સાહસિકોએ પ્રયત્ન કર્યો હશે, પણ
અંતે એ નવો જળમાર્ગ શોધવામાં જે સફળતા પ્રાપ્ત થઈ એ હતા વાસ્કો દ ગામા. અને એ જ્યારે લિસ્બન જ્યારે પોર્ટુગીઝ થી નીકળે છે ત્યારે આફ્રિકાના દક્ષિણે જે કેપ ઓફ ગુડ હોપની ભૂસીર છે એને ફરતે ચક્કર લગાવી આફ્રિકાનું જે મલિંદી બંદર છે ત્યાં જઈ અને હિન્દ મહાસાગરમાં પહોંચે છે. ત્યાં મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો હિન્દી ખલાસીની મદદથી એ આપણા ભારતના કાલિકટ બંદરે પહોંચે છે, જ્યાંના રાજા હતા જામોરીન. અને એમની પરવાનગી લઈ અને એ વેપાર કરવાની છૂટ પ્રાપ્ત કરે છે અને પછી એ ભારતમાં વેપાર કરવાનું શરૂ કરે છે. ત્યાર પછી જોઈએ તો 1498 એને વેપારની શરૂઆત કરી, પણ સમય જતા 1502 પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં એક વેપારી કોઠીની સ્થાપના કરી. ત્યારબાદ એ વેપારી કોઠી જે છે એના ફરતે કિલ્લેબંધી પણ કરે છે અને એક સેનાપતિની નિમણૂક પણ કરે છે. અને એ સેનાપતિનું નામ હતું અલ્બુકર્ક. એના વિશે પણ અહીંયા માહિતી આપી છે, જોઈએ આપણે. ઈસવીસન 1502 પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લે બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિયમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506 ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. જુઓ, આવ્યા તા માત્ર ને માત્ર વેપાર અર્થે. સમય જતા એ જે વિસ્તારવાદની નીતિ હતી, જે સંસ્થાનવાદની નીતિ હતી, એ નીતિને અહીંયા એ ઉપયોગમાં લે છે અને એ પોર્ટુગીઝ જે સત્તા છે એ પોતાનો વિસ્તાર કરે છે. આવતાની સાથે જ વેપારી કોઠી સ્થાપવી, કિલ્લેબંધી કરી અને ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા. એમાં એમ કહેવાય છે કે 1506 તો પોર્ટુગીઝોએ ગોવા જીતી લીધું અને 100 વર્ષના સમયગાળા દરમિયાન મેંગલોર, કોચી, લંકા, દીવ અને ગોવા સાથે સાથે મુંબઈ જેવા પ્રદેશો ઉપર પણ પોતાનું વેપારી કોઠીઓને સાથે અધિપત્ય સ્થાપી દીધું હતું અથવા તો જીતી લીધું હતું. પણ હવે એક ઘટના એવી પણ બને છે કે આ પોર્ટુગીઝ જે સત્તા છે એનો અંત આવે છે. અને એ અંત કયા કારણોથી આવે છે એ પણ જોઈએ પાઠ્યપુસ્તકને આધારે. તો પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. એટલે કે જેવી 17મી સદીની શરૂઆત હતી તો પોર્ટુગીઝો જે છે પોતાની વિસ્તારવાદની નીતિને આધારે એ બંગાળ તરફ આગળ વધવા લાગ્યા. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતો. એ સમયે જે મુગલ બાદશાહ છે શાહજહાં એ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન હતા. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. કારણ કે પોર્ટુગીઝો ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યા હતા, બંગાળ તરફ આગળ વધી રહ્યા હતા. એટલે એ સમયે દિલ્હીની જે ગાદી છે એની ઉપર જે શાહજહાં હતા એનો સુબો એટલે કે રાજકીય રીતે કોઈ પ્રદેશને સંભાળવા માટે
આપેલું, એના નિયંત્રણ હેઠળ આપેલો પ્રદેશ હોય તો એ જે અધિકારી છે એને સુબા તરીકે ઓળખાતા. તો એ સુબાએ પોર્ટુગીઝોના જે વર્તન હતું એના અંગે શાહજહાને ફરિયાદ કરી કે ભાઈ આ લોકોનું વર્તન યોગ્ય નથી. સમય જતા આ ઉત્તર તરફ કે બંગાળ તરફ આગળ વધતા જાય છે, તો ક્યારેક એ ભવિષ્યમાં આપણા માટે પણ એક નવું જ રિસ્ક કહી શકાય. તો પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. હવે ફરિયાદ આવી એટલે શાહજહાંએ પણ સામે પગલા ભર્યા અને એમના ફરમાનથી હુગલીની જે કોઠી હતી, હુગલી એટલે બંગાળમાં હુગલી નદી જે છે એ હુગલી નદીને કાંઠે એમની જે કોઠી હતી એ તોડી પાડવામાં આવી. એમના વહાણો જે છે એ સળગાવી નાખ્યા અને આમ પોર્ટુગીઝ સત્તાનો જે છે અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. તો અહીંયા પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી, વેપારની શરૂઆત કરી. 100 વર્ષમાં તો પોતાનો વેપાર વિસ્તારવાદની નીતિ મુજબ એમણે ઘણો બધો વિકસિત પણ કર્યો, પણ અંતે શાહજહાં પાસે એમની વર્તન અંગેની જે વાત જાય છે ત્યાર પછી શાહજહાં બંગાળમાં હુગલી નદીને કાંઠે એમની પોર્ટુગીઝોની જે વેપારી કોઠી હતી એને તોડી પાડે છે અને એ વેપારી કોઠીને તોડ્યા બાદ પોર્ટુગીઝ સત્તાનો જાણે કે અંત જ આવી ગયો. પણ સાવ અંત આવ્યો નહોતો. ગોવા, દીવ અને આ દમણ, આ 3 જગ્યાએ પોર્ટુગીઝ સત્તા જે છે, પોર્ટુગીઝ જે વસાહતો છે એ એમની એમ જ રહી. તો આ આપણે પોર્ટુગીઝ સત્તા વિશે માહિતી મેળવી. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછી બીજી પ્રજા છે ડચ પ્રજા, જે હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના વતની હતા. એમના વિશે પણ અહીંયા ટૂંકમાં માહિતી આપી છે, જોઈએ એના વિશે. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ, લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું જે નેધરલેન્ડ છે એના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. એટલે કે પોર્ટુગીઝો આવ્યા પછી 16મી સદીનો અંતનો ભાગ જે છે એ સમયગાળા દરમિયાન નેધરલેન્ડના વતની જે ડચ પ્રજા કહેવાય છે એ પણ વેપાર અર્થે ભારતમાં આવે છે. સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું જે ચેન્નઈ છે એમાં એમણે પોતાની વેપારી કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. એ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. એટલે કે સૌ પ્રથમ પોર્ટુગીઝ પ્રજા, ત્યાર પછી હોલેન્ડની ડચ પ્રજા અને 1663માં જ્યારે આગ્રામાં ડચ લોકોએ કોઠી સ્થાપી એ દરમિયાન અંગ્રેજો પણ જે છે એ ભારતમાં આવી પહોંચ્યા હતા વેપાર અર્થે. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. એટલે કે ભારતમાં આવેલી અલગ અલગ યુરોપિયન પ્રજામાં પોર્ટુગીઝો આવ્યા, એમની સત્તાનો અંત આવ્યો, પરંતુ સંપૂર્ણ અંત નહોતો. પોર્ટુગીઝો જે છે એ ગોવા, દીવ અને દમણ ત્યાં સુધી જ એમની જે સત્તા છે એ સીમિત રહી. ત્યાર પછી ડચ લોકો જે આવ્યા પરંતુ એ અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. એટલે એ ન ટકી શક્યા એટલે એ સંપૂર્ણપણે ભારતમાંથી વિદાય થયા. ત્યાર પછી એ અંગ્રેજો જે ભારતમાં આવ્યા એના વિશે પણ ટૂંકમાં માહિતી આપી છે, જોઈએ. પાઠ્યપુસ્તકને આધારે ભારત પર અંગ્રેજોની નજર. યુરોપિયન પ્રજામાં જે વિસ્તારવાદની નીતિ હતી એમાં ભારતના ઇતિહાસમાં સૌથી સફળ કોઈ જો યુરોપિયન પ્રજા રહી હોય તો
એ આ અંગ્રેજો છે. એમની જે વિસ્તારવાદની નીતિ હતી, એમની જે અલગ અલગ પ્રકારની યોજનાઓ હતી, જેના આધારે ભારતના શાસકો કે ભારતની પ્રજા એક કંગાળ આર્થિક સ્થિતિ અનુભવી હોય તો એવી આ પ્રજા એટલે કે યુરોપિયન પ્રજા આ અંગ્રેજો છે. એના વિશે ટૂંકમાં માહિતી અહીંયા આપી છે, જોઈએ. ઈસવીસન 1600 ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. એટલે કે ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1600 એક કંપનીની સ્થાપના થઈ. નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને એ સમયગાળો એટલે રાણી એલિઝાબેથ ના સમયગાળા દરમિયાન એમની સ્થાપના થઈ હતી. એ કંપનીમાં જે વેપારીઓ હતા એમણે હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા હતી. ત્યારબાદ ઈસવીસન 1608 પહેલું અંગ્રેજી વહાણ સર હોકિન્સના નેતૃત્વ હેઠળ ભારત આવે છે. એના વિશે વાત કરી છે. ઈસવીસન 1608 પહેલું અંગ્રેજી વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ એ આ વહાણનો કપ્તાન હતો. ઈસવીસન 1608 હોકિન્સ નામનો જે વ્યક્તિ હતો એ અંગ્રેજી વહાણનો કપ્તાન હતો અને એ ભારતની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ પણ કહેવાય છે. ત્યાર પછી જોઈએ, તે જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યારબાદ દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. એ સમયે બંગાળ એ આપણા ભારતની આર્થિક રાજધાની કહેવાતી. મોટા ભાગની યુરોપિયન પ્રજાને બંગાળ તરફનું આકર્ષણ વધારે હતું. અને જ્યારે અંગ્રેજો ભારત આવે છે, એનું પ્રથમ વહાણ જ્યારે ભારત આવે છે ત્યારે એમણે વેપાર કરવાની પરવાનગી જે છે એ મળતી નથી. જહાંગીર એને પરવાનગી આપતો નથી. ઈસવીસન 1608 ફરી પાછું ઈસવીસન 1613 સર ટોમસ રો એ જહાંગીર પાસેથી સુરતમાં એક વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવે છે. અને ત્યારબાદ જ્યારે દિલ્હીની ગાદી જે છે એમાં સત્તામાં શાહજહાં આવે છે ત્યારે શાહજહાં જે છે એ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપે છે. તો આમ અંગ્રેજો જે છે એનું પણ ભારતમાં આગમન થયું. ત્યારબાદ છે ફ્રેન્ચ લોકો. ફ્રાન્સના વતની ફ્રેન્ચો જ્યારે ભારતમાં આવે છે અને અલગ અલગ જગ્યાએ એ પોતાની વેપારી કોઠીઓ સ્થાપે છે, પરંતુ સમય જતા પ્રાદેશિક લોકો, પ્રાદેશિક અલગ અલગ રાજ્ય અને અંગ્રેજો એની સામે ફ્રેન્ચો જે છે એ ટકી શકતા નથી અને એ ફ્રેન્ચો જે છે એ પણ અંગ્રેજો સામે હારી જાય છે. પણ એની સંપૂર્ણપણે વિદાય થતી નથી. એ પછી આપણે આગળ જોશું કે ફ્રેન્ચો જે છે પોંડિચેરી, માહે, યનામ, કરેકલ અને ચંદ્રનગર જેવા પ્રદેશો ઉપર એમની જે વ્યવસ્થા છે, એમનું જે શાસન વ્યવસ્થા છે એ ત્યાં પૂરતી સ્થિર રહી જાય છે. જોઈએ પાઠ્યપુસ્તકને આધારે.
ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664 સ્થાપી હતી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો. એટલે કે ફ્રેન્ચો જે ભારતમાં આવ્યા એ સમયગાળા દરમિયાન એમણે પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી અને એમનો જે વડો હતો મુખ્ય અધિકારી એ દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. એટલે દુપ્લે જે છે એની ઈચ્છા પણ ભારતમાં યુરોપિયન સત્તાનો વિસ્તાર કરવાની ઈચ્છા હતી. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. એ સમયગાળા દરમિયાન અંગ્રેજો ભારતમાં પોતાનો વિસ્તાર વધારતા હતા. એ સમયગાળા દરમિયાન જ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારત આવે છે અને પોતાનો જે વેપાર છે એને વધુ ને વધુ વધારવા માટે વિસ્તારવાદની નીતિ મુજબ એક હરીફાઈમાં લાગી ગયા હતા. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચો જે છે એ હારી ગયા. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા એટલે કે વેપારી મથકો રહ્યા. એટલે અંગ્રેજો જે છે એ ફ્રેન્ચોને હરાવી દે છે. ઘણી બધી તકરારો, ક્યાંક નાના મોટા યુદ્ધ જેવી પરિસ્થિતિ, પણ અંતે ફ્રેન્ચો છે એ અંગ્રેજો સામે હારી જાય છે અને આપણા ભારતમાં આવેલી જે અલગ અલગ યુરોપિયન પ્રજા હતી એમાં સૌથી વધુ સર્વોપરી જો કોઈ પ્રજા બની હોય તો એ અંગ્રેજો છે. અને આમ અલગ અલગ યુરોપિયન પ્રજા જે છે એ ભારતમાં આવે છે. એના વિશેની વાત આપણે કરી. તો અહીંયા સુધી આ યુરોપિયન પ્રજા વિશે આપણે જોયું. ત્યાર પછીનું હવે નેક્સ્ટ પીરિયડમાં જોશું